નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અંબાલાલ પટેલની આગાહી 11 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વગી. કચ્છ અને મધ્ય ગુજરાતમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે ગુજરાતમાં 1-2 દિવસની અંતરગામ વિરામ થયો છે. ફરીથી વરસાદી માહોલ થશે અને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. 11 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 24 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. 11 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. બીજી તરફ હવામાન વિભાગે આજે સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભારે વરસાદની શક્યતા જોતા સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 2 દિવસમાં ગાજવીજ સાથે વરસાદ થશે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ